તાપી જિલ્લાના ઉકાઈ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જીએસસીસીએલ થર્મલ પાવર સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ આરસી પટેલે યોગના મહત્વ અંગે જણાવ્યું કે નિયમિત યોગાભ્યાસથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. સાથે જ નિષ્ણાતો દ્વારા વિવિધ યોગાસન, પ્રાણાયામ અને એક્યુપ્રેશર પદ્ધતિનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન યોગ કોચ અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ ગુજરાત યોગ બોર્ડ દ્વારા આયોજિત એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. આનું આયોજન અમારા જે ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની કોલોની છે એના રિક્રિએશન ક્લબમાં કરવામાં આવેલું હતું. પર્ટિક્યુલરલી અમારા જે કોલોનીવાસીઓ હતા એમાં ઘણા બધા એમ્પ્લોઈઝ અને ફેમિલી મેમ્બર્સ એનો લાભ લીધો હતો. આ જે યોગ શિબિર છે એમાં સોનગઢ તાલુકા અને વ્યારા જિલ્લાના રિપ્રેઝેન્ટેટિવ યોગ શિબિરના ઘણો ફાળો રહ્યો. મને આશા છે કે આ જે યોગ શિબિર છે એના થ્રુ અમારા કોલોનીવાસીઓ હેલ્ધી રહેશે અને અમારા ઓર્ગેનાઇઝેશન માટે, અમારા ગુજરાત રાજ્ય માટે અને દેશ માટે સારું રહેશે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.